આ પીટી બાપુની વાત ઉપરથી એટલું જોશ આવ્યું, મને એક કાલવી સાહેબનો ડાયલોગ યાદ આવી ગયો. કાલવી સાહેબ એ વ્યક્તિ હતા જેને આખા હિન્દુસ્તાનના ક્ષત્રિયોને કરણી સેનાના નેજા હેઠળ એક કર્યા છે. અને આજ આ કોઈ પણ પ્રશ્ન હોય તો વાત ખાલી જામનગર પૂરતી, ખાલી ગુજરાત પૂરતી નથી રહેતી અને આખા ભારત દેશમાં ફેલાય છે. એમાં કાલવી સાહેબ, આજ તો 100 કાલવી સાહેબ નથી આપણી વચ્ચે, પણ એનો એક ડાયલોગ મને યાદ આવી ગયો કે જો अपने समाज का नहीं, जो अपने बाप का नहीं, वो राष्ट्र का नहीं, जो अपने जात का नहीं, वो अपने बाप का नहीं, जो अपने बाप का नहीं, वो राष्ट्र का नहीं. આ ડાયલોગ ને યાદ રાખવાનો છે. આપણે ઘરે ઘરે ગામડે આપણા જે પણ અન્ય 18 વર્ણના જે આપણો મિત્ર છે એને પણ આમાં સામેલ કરવાના છે અને આ અન્યાયની લડાઈમાં મક્કમતાથી એને જવાબ આપવાનો છે. જે આપણી વાત એને સંભળાતી નથી, બીજા આવનારા સમયમાં ખાલી આપણે એક માણસ બોલે તો એને ધ્યાન આવે કે આનું પરિણામ શું આવશે, એ આપણે એને ઉદાહરણ પૂરું પાડવાનું છે. જય માતાજી, જય ભવાની. એક વખત આપણા મહેમાન પીટી બાપુને જોરદાર તાળીઓથી વધાવજો મિત્રો. બહુ ખૂબ સરસ વાત કરી છે. એન્ડ હવે એક વખત આપણે નારી શક્તિને જોરથી જયકારાથી વધાવજો. બોલો ભારત માતા કી જય, માતાજી જય ભવાની. બીજું આવનારા સમયમાં જો આ મીટિંગમાં એક વાત કહું તમને કે અહીંયા કોઈ પક્ષ નથી, ભાજપ કોંગ્રેસ કોઈ પક્ષ છે નહીં, બિલકુલ ન્યુટ્રલ છે. ક્ષત્રિય સમાજનું જ આ સંમેલન છે, તો કોઈએ માઇન્ડમાં લેવું નહીં કોણ વાત કરે છે, કોણ સ્પીચ દે. આ બિલકુલ ન્યુટ્રલ ક્ષત્રિય સમાજની મીટિંગ છે. અને આવનારા સમયમાં ભવિષ્યમાં મહાસંમેલન જ્યારે થાય ત્યારે જેટલા અત્યારે જે ભાઈઓ આવ્યા છે એને મારી એક નમ્ર વિનંતી છે કે તમે જે 4ને લઈને આવ્યા છે એ 4ને કહેજો જ્યારે મહાસંમેલન આ જે વિષય ઉપર મહાસંમેલન જામનગર થાય તમે 4ની જગ્યાએ 8ને લઈને આવજો. ખાલી આટલું ધ્યાન રાખજો. જ્યારે પણ મેસેજ મળે કે કષ્ટભજન યા કોઈ પણ જગ્યાએ નક્કી કરશું આ જગ્યાથી કંઈ વધારે માણસો આવશે, એના માટે આપણે સંખ્યા વધશે એટલે બીજી જગ્યા નક્કી કરશું, ત્યારે તમે આનાથી ડબલ સંખ્યા લઈને આવજો. એક વખત ફરીથી જય ભવાની. હવે આપણી વચ્ચે આપણે બેઠેલા અહીંયા નૈનાબા જાડેજા 2 શબ્દ કહેશે. જય માતાજી. મંચસ્થ દરેક મહાનુભાવોને વંદન, માતા બહેનોને પણ વંદન. સૌથી પહેલા તો ભાઈ હું એમ કહી દઉં કે અત્યારે હું એક ક્ષત્રિયાણી તરીકે આવી છું. કદાચ પક્ષમાંથી સસ્પેન્ડ કરી દે તોય આપણે ઘરે બેસી જશું, કાંઈ ફરક નથી પડતો. બેસું. ભાઈએ બહુ ખૂબ સરસ કીધું કે આટલા સમય પછી માં ભગવતીની કૃપાથી આપણે એક લોહી થવા જઈ રહ્યા છીએ. તો હું પણ એટલું જ કહીશ કે તમને કોટી કોટી વંદન કે આટલા બધા અહીંયા છો અને આ જ એકતા જાળવી રાખજો, નહીતર ભવિષ્યમાં 2 વસ્તુ થશે. જ્યારે લોકસભાના ઇલેક્શનની વાત આવશે 2024ની, કા એમ કહેશે કે ક્ષત્રિયોએ ઠેકડા માર્યા હતા અને બેસી ગયા હતા, અને કા એમ કહેશે કે ક્ષત્રિયો હતા જેણે રૂપાલાનો ચોરણો ભીનો કરી નાખ્યો હતો. તમારા હાથમાં છે કે એ સ્ટેટમેન્ટ ભવિષ્યમાં આપણી આવનારી પેઢી શું કહેશે. ચોરણો ભીનો કરાવો છે કે એમ કહેવા જોઈએ કે ઠેકડા માર્યા હતા પણ બેસી ગયા હતા. શું કરવું છે? ભીનો કરવાનો છે ને. પીટી બાપુએ કીધું કે રાજકોટમાં આવજો, પેલું માથું મારું છે. હું કહું છું રાજકોટમાં આવજો અને રણ મેદાન બનાવજો, હું ત્યાં જ ઉભી રહીશ. તમારે મારા તરફથી જેટલો સહકાર જોઈએ હું છું, કાંઈ ફેર નથી પડતો. છે તો ખાલી બિઝનેસ છે, તાળા મારી જાય તો કઈ ફેર નથી પડતો. પણ આ એક કે સ્વાભિમાનથી મોટું કોઈ હોય જ નહીં. સ્વાભિમાન સર્વોપરી છે. પછી સામે કોઈ પણ હોય, ભાઈ હોય, દુશ્મન હોય, નેતા હોય, રાજનેતા હોય, કોઈ પણ હોય, સ્વાભિમાનથી મોટું કોઈ હોય જ નહીં એવું મારું માનવું છે. અને હું હંમેશા સ્વાભિમાન માટે જ લડું છું. ગમે ત્યારે હું સ્ટેન્ડ કરું છું, હું સ્વાભિમાન માટે જ લડું છું. એટલે હું પણ આપને કહીશ કે સ્વાભિમાનનો સવાલ છે, સ્વાભિમાનને નમવા ન દેતા. આજે નમી ગયા
તો કોઈ પણ સમાજનો વ્યક્તિ બીજી સમાજનો વ્યક્તિ આપણી ઇજ્જત નહીં કરે. આપણા હાથમાં છે કે હવે એને સાચવવી કે નહીં. क्या हुआ मैं बताऊंगा क्या हुआ. ચલો વાત સાંભળી લ્યો. સ્વાભિમાનની લડાઈ લડવા તૈયાર છો? આ છે એના કરતા વિશેષ હોવા જોઈએ અને રાજકોટને રણ મેદાન બનાવજો. એને એક વખત યાદ રહેવું જોઈએ કે ક્ષત્રિયો કોણ છે, કારણ કે આપણા વડવાઓએ ઇતિહાસ બનાવ્યા છે અને હવે આપણો વારો છે 2024 માં ઇતિહાસ બનાવવાનો. જ્યારે 2024 ની વાત આવે તો એમ કે ના હતા ક્ષત્રિયો અને બનાવ્યું હતું રણ મેદાન, એટલે લડી જ લેજો, છોડતા નહીં. ભારત માતા કી જય ભવાની. ધન્યવાદ. ભાઈ એક આપણી ઈ ભાઈ ને જાણો છો ને, આપણે ડાયવર્ટ કરો ને. એ મેન્ટલી ઇફેક્ટ છે જે હોય એ. બરાબર છે, થઈ ગયું ને? બસ હા, એનું ભગવાન કલ્યાણ કરે. રાજકોટમાં મહાસંમેલન થાય ત્યારે એવું કીધું કે અહીંયા 2000 હોય અને 4 લાવ્યા હોય તો 8 લાવજો. ના, જામનગર જિલ્લાના 266 ગામ છે. 266 ગામમાં હું ફર્યો છું રથયાત્રામાં. ગામે ગામથી બસ ભરાઈને આવી જોઈએ. ટ્રેનમાં આવો, બસમાં આવો, ગાડીમાં આવો, લક્ઝરીમાં આવો, પોતાની ગાડી લઈને આવો. રાજકોટમાં 264 ગામ છે, સુરેન્દ્રનગરમાં 234 ગામ છે. એટલે આપણે 5 લાખ કરવા હશે તો પણ થશે, પણ એટલી સંખ્યામાં આવજો. આ 75 વર્ષમાં એક વાર આવું નથી પડ્યું તમારે. પણ જેમ ભુજરમોરીના મેદાનમાં આવી ગયા હતા ને સોરિયા કથામાં, એમ આપણે એ મેદાન છે ને, એ આપણે એને નામ અત્યારે આપી દઈએ કુરુક્ષેત્રનું મેદાન, એટલે રાજકોટ. અને આ રાજકોટનો પ્રશ્ન નથી, 22 કરોડ ક્ષત્રિયોનો છે. ટાઈમ ઓછો છે, નગર ભારત યાત્રા કરી અને 22 કરોડ ક્ષત્રિયોને કહે કે તમે રાજપૂત છો, તમે ક્ષત્રિયો છો, અને આજ તમારો નેતા આવી ટિપ્પણી કરી છે. એટલે અત્યારે આપણે રાજકોટને તો એટલા માટે કે ઉમેદવાર યાનો છે, ટિપ્પણી સમાજની છે, ખાલી રાજકોટ પૂરતી નથી કરી. એટલે એ પણ મગજમાં રાખજો. વધુમાં વધુ સંખ્યામાં તેથી તૂટી જ પડવાનું છે, આક્રમક થઈને. એ આપણું સંમેલન છે ને, એ દિલ્હી સુધી અવાજ જવો જોઈએ અને ધડ 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 ખુરશી થાય અને ધડાધડ નિર્ણય થાય, એ ગેરંટી. એટલે એટલી મોટી સંખ્યામાં આવજો. ઝાલાવાડમાં અત્યારે જો આક્રમક છે, ઝાલાવાડની તમે વિડીયો ક્લિપ સાંભળજો, નામ જો, ગામના નામ જો, નંબર જો. બરાબર છે, એક ક્ષત્રિય બોલે છે અત્યારે ભાલમાંથી, ઝાલાવાડમાંથી. બનાસકાંઠા અને સાબરકાંઠા તો આપણી આગળ છે તો ચાલે. 2000 3,000ની રેલીઓ, 7-7 9-9 ફરિયાદો પણ દાખલ થઈ ગઈ છે. એટલે આપણે એક મુદ્દાનો જ કાર્યક્રમ રાખવાનો છે. એટલે સંખ્યા છે, જો આપણા વડવાઓએ માથા આપ્યા છે, બલિદાનો આપ્યા છે, આપણે માથા ભેગા કરવાના છે. માથાનું મહત્વ છે. તેદી હતું ને આજે હતું, તેદી દઈ દીધું, આજ ભેગું કરવાનું છે. બસ આટલું જ. જય માતાજી. એક વખત જોરદાર જો સ્પીચ દેવા માટે અહીંયા જે બેઠેલા છે, ખબર છે ક્ષત્રિય લોહી છે, બરોબર. સ્પીચ દેવા માટે ઘણા બધા ભાઈઓ છે, બહેનો છે, પણ સમયનો અભાવને કારણે આપણે વધારે લાંબુ નહીં કરીએ. એક બેન, હા ના, જે લોકો ગોંડલ સુધી ગયા હતા પેલા, એ બહેનો માટે એક વખત જોરદાર તાળીઓથી વધાવજો. નારી શક્તિ, નારી શક્તિ. આ લોકોને ખૂબ ખૂબ તાળીઓથી વધાવજો. અને કઈ વાંધો નહીં, ક્યાંથી પણ તમે દઈ શકો છો. તો થોડો સમયનો અભાવને કારણે થોડી સ્પીચ બહેનો દેશે, તો શાંતિથી સાંભળજો. એક વખત જોરદાર તાળીઓથી સ્વાગત કરજો. થોડી વાર માટે બધા શાંતિથી થોડુંક સાંભળી લેજો ભાઈ. મારા બધા આખા સમાજને વિનંતી છે
કે આ જે અનુભવ તમારી સામે કેવા જઈ રહ્યા છે ને, એ અનુભવ અત્યારે તમારા માટે બધાય માટે સાંભળવો બહુ જરૂરી છે. અને એટલા માટે સાવ શાંતિથી એક અનુભવ સાંભળવાનો છે જે મારી રાજપૂતાણીઓએ બધીએ અનુભવ્યો છે. બરાબર? એટલે એક બસ એટલી વિનંતી છે કે એક પ્રવચન શાંતિથી સાંભળવાનું છે. આ પ્રવચન નથી, આ સલાહ નથી, આ અનુભવ કહેવાનો છે. અનુભવ. જય માતાજી. જય ભવાની. જય માતાજી. આજે જે સિંહો ભેગા થયા છે ને અહીંયા, ઈ જોઈને છાતી ગદગદ ફૂલે છે અમારી. આજે છે ને હું મારો અનુભવ કેવા જાઉં છું તમને. મને બહુ ભાષણ કરતા નથી આવડતું. ભૈલા નૈનાબા આ બધા કરી શકે પણ મને નથી આવડતું. પણ આજે જે હું કહીશ ને, આજે મને બોલવાનું મન થાય છે. ક્યારેય હું ઊભી થઈને બોલી નથી, પણ આજે મને બોલવાનું મન થાય છે. આ મારા ભાઈઓને જોઈ અને મને એક આનંદનો અનુભવ થાય છે, શાંતિનો અનુભવ થાય છે, સંતોષનો અનુભવ થાય છે કે અમારું છે ને જે આજે કામ અમે કર્યું છે ને એ એડે નથી જવાનું. અમારા ભાઈઓ જે છે આજે જે અમારા ભાઈઓ અમારી સામે ઊભા છે ને એના ઉપર અમને પૂરેપૂરો વિશ્વાસ છે કે આજે જે રૂપાલા બોલ્યા છે ને, તો એ રૂપાલાને બહુ મોટું પરિણામ ભોગવવું પડશે. અને આજે જે અમને લોકોને જે ગણેશગઢ ત્યાં જવા ન દીધા અને શેમડા ગેટે જે અમને અટકાયત કરી અને અમને પોલીસ લોકઅપમાં અમને 3.5 કલાક બેસાડ્યા. ભાઈઓ યાદ રાખજો, અમને 3.5 કલાક બેસાડ્યા. બેસાડવા વાળા આપણા જ તે, બેસાડવા વાળા આપણા, અને રૂપાલાએ આપણો લાભ લીધો છે. બરાબર છે? રૂપાલાએ આપણો લાભ લીધો છે. તો આ રૂપાલાને તો માફ નથી જ કરવાનો, નથી જ કરવાનો, નથી જ કરવાનો. હવે હું અમારા અનુભવ કહું આપને કે અમે લોકોએ એક મેસેજ જોયો